સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં હડકવાની રસીની અછત સર્જાતા દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે। હડકાયા શ્વાન કરડ્યા બાદ દર્દીઓ રસી લેવા માટે સિવિલમાં તો આવે છે, પરંતુ એ રસી જ ન હોવાથી તેઓ રાજકોટ અને અમદાવાદ ધક્કો ખાવા મજબૂર બન્યા છે। સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસથી હડકવાની રસી જ ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે। સિવિલમાં છેલ્લા એક જ મહિનામાં 1430 જેટલા લોકોને હડકાયા શ્વાન કરડ્યાના કેસ નોંધાયા છે, પરંતુ રસી જ ન હોવાથી દર્દીઓને રાજકોટ કે પછી અમદાવાદ મોકલવામાં આવે છે। દર્દીઓ રસી લેવા માટે ધક્કા ખાઈ રહ્યા છે, છતાં તેમને રસી મળતી નથી। મારા સગાના અત્યારે રામપરા ગામથી વનરાજભાઈ ચાવડાને હડકાયું કૂતરું પડ્યું હતું। એના માટે અમે સાયલા ઇન્જેક્શન લેવા માટે ગયા, ત્યાં ન મળ્યું। ત્યાંથી અમે અત્યારે ગાંધી હોસ્પિટલ આવ્યા। અહીંયા ઘણા સમયથી છે જ નહીં, મળતા નથી, તો ગામડેથી માણસો આવે તો જશે ક્યાં ઇન્જેક્શન માટે? હવે અત્યારે અમારે તાત્કાલિક રાજકોટ જવું પડશે ઇન્જેક્શન લેવા માટે। તો આની ખરેખર આવડી મોટી હોસ્પિટલ હોય આપણી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટની, તો અહીંયા ઇન્જેક્શન રાખવા પડે અને આની વ્યવસ્થા કરી દેવી પડે એમ।